ગોપાલ ગ્રામના આંગણે રાજવી પરિવારનું અધિકૃત સન્માન। 95 વર્ષીય પ્રિન્સનું ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર બહુમાન। ધારી તાલુકા ગોપાલ ગ્રામ મુકામે વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા રાજવી પરિવારે મુલાકાત લીધી। ઠસા હાલનું ગોપાલ ગ્રામમાં પ્રજાવત્સલ રાજવી અને સ્વાતંત્ર્ય સેનાની પૂજ્ય ભક્તિબા તથા પૂજ્ય દરબાર સાહેબે ગોપાળદાસ દેસાઈના 95 વર્ષીય સુપુત્ર ઉદારદિલ દાતાશ્રી આદરણીય ડોક્ટર બારિન્દ્ર દેસાઈ, તેમના પુત્ર માર્ક દેસાઈ, પપીહાબેન દેસાઈ, ઇન્ડિયન રિવાઇવલ ગ્રુપ દિલ્હી સુરેન્દ્રભાઈ પટેલ યુકે સાથે વતનમાં પધાર્યા હતા। ગોપાલ ગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા રાજવી પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। દરબારગઢમાં આયોજિત કાર્યક્રમમાં ભક્તિબા કન્યા શાળાની વિદ્યાર્થીઓને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા। પ્રાસંગિક ઉદ્બોધન ટ્રસ્ટી શ્રી વિપુલ ભટ્ટીએ રાજવી પરિવારના ત્યાગ, લોકાભિમુખ અભિમુખ પ્રજાપ્રેમ તેમજ સ્વતંત્ર ચળવળમાં જોડાઈ સત્યાગ્રહમાં ભાગ લેતા સહિત દરબાર સાહેબ તેમજ ભક્તિબાના શિક્ષણ ઉત્થાન અર્થે કરેલ પરિશ્રમ, ગામની એકતા, સમરસતા અને રાષ્ટ્ર સેવામાં કરેલ પ્રદાનની રોચક વાતો કહી હતી। રાજકીય સામાજિક આગેવાન તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રાજકુમાર ડોક્ટર બારિન્દ્ર દેસાઈ સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના અસંખ્ય અગ્રણી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। ગોપાલ ગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શંભુભાઈ વાડોદરિયાના વડપણ હેઠળ ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર દીપકુભાઈ વાળાએ કર્યું। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેવાતિયા।